આજે રૂપલીની સવાર વહેલી પડી હતી. આજે થોડા ઘણા મહેમાન આવવાના હતા એટલે એ લોકો આવે એ પહેલા ઘરના બધા કામ આટોપી લેવાના હતા. એના ભાગે ખાસ કંઈ કામ હતા નહીં અને એ કોઈ ભારે કામ કરે નહીં એનું સવિતાબેન ખાસ ધ્યાન રાખતા હતા. કામ કરતા કરતા 10 વાગી ગયા હતા. રૂપલીના મનમાં એના ધણીને ફોન કરવાનું યાદ હતું. 10 વાગતા સુધીમાં કોઈ હલ્યું નહીં એટલે એ સવિતાબેન પાસે ગઈ. સવિતાબેન પાણીના ટાંકા પાસે કપડાં ધોતા હતા. રૂપલી સવિતાબેન પાસે જઈને બોલી, બા એને ફોન નથી કર્યો. સવિતાબેનને ફોન કરવાનું યાદ હતું પરંતુ એની ઈચ્છા નહોતી. રૂપલીનો અવાજ સાંભળી કપડાને ધોકા મારતા એના હાથ થંભી ગયા. એણે ડોક પાછળ કરી રૂપલી તરફ જોયું અને બોલ્યા, તું કે છો એટલે કરી નાખીએ, તારા બાપુજી કયા છે? સાસુની વાત સાંભળી રૂપલીએ આમ તેમ નજર દોડાવી અને બોલી, ઘરમાં કયાને માલુમ નથી પડતા. સવિતાબેને પાછું કપડાં ધોકાવાનું ચાલુ કરી દીધું હતું. કપડાં ધોકાવતા બોલ્યા, એ બજારમાં કયાક બીડી હળગાવીને બેઠા હશે. ઓયલા બાવલાને બજારમાં મોકલી એને બરકી આવે, એ આવે એટલે ફોન કરીએ. બાવલો બાજુવાળા બટકાનો છોકરો હતો. રૂપલીએ ડેલાનો નાનો દરવાજો ખોલી બહાર ડોકિયું કર્યું. બાવલો બહાર જ લખોટીએ રમતો હતો. રૂપલીએ એને બૂમ પાડી બોલાવ્યો, એ બાવલાભાઈ ઓરા આવજો ને. રૂપલીની બૂમ સાંભળી બાવલો ધૂળવાળા હાથચડીમાં લૂછતો રૂપલી પાસે આવ્યો અને બોલ્યો, બોલો હું કામ છે? બાવલાનો દેખાવ જોઈ રૂપલીને હસવું આવી ગયું. એનો દેખાવ જ એવો હતો. અડધી બાન્યનો બુસ્કોટ પહેર્યો હતો. બુસ્કોટનો ખિસ્સો ઉપરથી તૂટી લબડતો હતો. નીચે ખાખી ચડ્ડી પહેરેલી હતી. ચડ્ડીના 2 ખિસ્સા લખોટીથી ભરેલા હતા. ગોઠણ જાણે દિવસોથી નાયો ના હોય એનવા કાળા અને ધોળા માટીવાળા હતા. હાથ પણ માટીવાળા હતા. હસવાનું માંડ ખાળતા રૂપલી બોલી, બજારમાં જઈને હરદાસ અદાને બરકી આવી. બાવલો ઉસ્તાદ હતો. એણે કામના બદલે એક શરત રાખી, મારો દાવ સોળી એક શરતે જાવ, જો તમારું બાવ આવે એને મને રમાડવા આપશો તો. આ સાંભળી રૂપલીથી ખડખડાટ હસી જવાયું. એને પૂછવાનું મન થયું, આ તને કોણે કહ્યું કે મને બાવ આવવાનું છે? પણ એણે પૂછ્યું નહીં. ફક્ત એટલું કહ્યું, હા દઈશ પણ તું અટાણે જલ્દી જા. રૂપલીની હા સાંભળી બાવલાએ શેરીમાં સડસડાટ દોટ મૂકી અને હરદાસભાઈને બોલાવવા ગયો. રૂપલી ડેલાનો દરવાજો બંધ કરી અંદર આવી ગઈ. થોડી જ વારમાં હરદાસભાઈ ઘરે આવ્યા. સવિતાબેનને કપડાં ધોવાનું પૂરું થવા આવ્યું હતું. હરદાસભાઈને ડેલામાં પ્રવેશતા જોઈને સવિતાબેન બોલ્યા, ગગાને ફોન કરવાનો છે કે નહીં? હું આ 2-3 લુગડા છે ઈ સબસબાવીને આવી, તમે એને ફોન જોડો. પત્નીની વાત સાંભળી હરદાસભાઈ બોલ્યા, હા. ટૂંકું બોલી એણે રૂપલી સામે જોયું અને બોલ્યા, હાલો રૂપલ, તમારી બા આવે ત્યાં લગીમાં ચીમને ફોન કરીએ. સસરાએ એની સાથે પહેલી વાર સીધી વાત કરી. રૂપલી અંદરથી રાજી થઈ ગઈ. સવિતાબેનને પણ સારું લાગ્યું. હરદાસભાઈ ફોનવાળા કમરામાં ગયા. પાછળ રૂપલી ગઈ પરંતુ એ મર્યાદામાં કમરાના દરવાજા આગળ માથે સાડીનો છેડો નાખી ઊભી રહી ગઈ. હરદાસભાઈએ ચીમને ફોન લગાવ્યો. ફોન કોઈએ ઉપાડ્યો નહીં. ફરી લગાવ્યો. ફરી કોઈએ ઉપાડ્યો નહીં. 2 વાર ફોન લગાવ્યો છતાં કોઈએ ઉપાડ્યો નહીં એટલે હરદાસભાઈ થોડા નાસીપાસ થયા અને રૂપલી સામે જોઈ બોલ્યા, રૂપલ દીકરી, ફોન કોઈ ઉપાડતું નથી. રૂપલીની નજર નીચી હતી. એ નીચી નજરે બોલી, ઘડીક ખમીને કરો, કદાચ એ આમતેમ ગયાં હોય. વહુની વાત સાંભળી હરદાસભાઈ ફોન આગળ બેસી રાહ જોવા લાગ્યા. એ રાહ જોતા હતા એટલામાં સવિતાબેન આવ્યા અને રૂપલીની બાજુમાં આવી બોલ્યા, હું થયું? સાસુનો અવાજ સાંભળી રૂપલીએ એને અંદર જવાની જગ્યા આપી અને બોલી, કાંગીની ફોન ઉપાડતા નથી. રૂપલીની વાત સાંભળી સવિતાબેન તરત બોલ્યા, તમે બેય આયાન એના નામની માળા જપો છો ને એને કાંઈ પડી નથી. સાસુની વાત સાંભળી પોતાના મનને જ મનાવતી હોય એમ બોલી, એ ફોન નથી ઉપાડતા એટલે કદાચ એ આયામ આવવા નીકળ્યા હોય. રૂપલીની વાત સાંભળી સવિતાબેન કંઈ બોલ્યા નહીં પરંતુ એ મનમાં જરૂર બોલ્યા, એને આવવું હોય તો ના આવી જાય. એ હરદાસભાઈની નજીક ગયા અને પૂછ્યું, હવે હું કહીશો? હરદાસભાઈની નજર પત્ની સામે જ હતી. એ બોલ્યા, વહુ દીકરી કે છે થોડું ખમીને પાછો ફોન કરીએ. આ સાંભળી સવિતાબેન તરત બોલ્યા, તો કોની વાઈટ જુઓ છો? પત્નીની વાત સાંભળતા જ જાણે હુકમ થયો હોય એમ હરદાસભાઈએ ફોનનું રિસીવર હાથમાં લઈ ફરી ફોન લગાવ્યો. ફરી કોઈએ ફોન ઉપાડ્યો નહીં. હરદાસભાઈ ફોનનું રિસીવર ક્રેડલ ઉપર મૂકતા બોલ્યા, કોઈ ઉપાડતું નથી. સવિતાબેન તરત બોલ્યા,
હવે એને મૂકો તડકે. રૂપલી મૂકે એમ નહોતી, એ બોલી, ઊભા રહો હું આવી. આટલું બોલી એ એના કમરામાં ગઈ. એ જેવી ગઈ એવી પાછી આવી, એના હાથમાં એક વિઝિટિંગ કાર્ડ હતું. વિઝિટિંગ કાર્ડ સવિતાબેનને આપતા બોલી, આની ઉપર જે ફોનનો નંબર છે એ લગાવો. રૂપલીએ આપેલું વિઝિટિંગ કાર્ડ હાથમાં લેતા સવિતાબેને કુતૂહલથી રૂપલી સામે જોયું અને પૂછ્યું, આ કેનો નંબર છે? રૂપલીએ જવાબ આપ્યો, દિલીપભાઈનો. આ સાંભળી સવિતાબેન અસમંજસમાં આવી ગયા અને બોલ્યા, એને ફોન કરશું તો એને આપણા ઘરની વાતો ખબર નહીં પડે. આનો જવાબ રૂપલી પાસે હતો. એ બોલી, એને ખબર નહીં પડે એ રીતે હું એની હાયરે વાત કરી લઈશ. રૂપલીનું મન રાખવા માટે સવિતાબેને વિઝિટિંગ કાર્ડ એના પતિને આપ્યું. હરદાસભાઈએ નંબર જોયો. નંબર અંગ્રેજીમાં લખેલો હતો એટલે વાંચવામાં થોડી તકલીફ થઈ. એણે ધીરે ધીરે ફોન લગાવ્યો. ફોન લગાવતા જ ફોનની રિંગ વાગી. સામે છેડેથી ફોન ઉપડવાનો અવાજ આવ્યો. ફોન ઉપડવાનો અવાજ આવતા જ એણે રૂપલી તરફ રિસીવર કરી પોતે દૂર જતા રહ્યા. રૂપલીએ હાથમાં રિસીવર લઈને કાને મૂકતા કહ્યું, હું રૂપલ બોલું છું. રૂપલીએ થોડું બોલવાનું સુધાર્યું. સામે છેડે દિલીપ હતો. એ રૂપલીનો અવાજ સાંભળતા જ ઉત્સાહમાં આવી ગયો અને બોલ્યો, ઓહો રૂપલબેન, તમે ગામ ગયા પછી તમે તો આ ભાઈને સાવ ભૂલી જ ગયા. રૂપલીને આજે લાંબી વાત કરવાની ઈચ્છા નહોતી છતાં એને વિવેક ખાતર બોલવું પડ્યું, ના ભાઈ, તમને હું કેવી રીતે ભૂલી શકું. આવ્યા પછી થોડો સમયનો અભાવ થઈ ગયો હતો. રૂપલીનો વિવેક જોઈ દિલીપ બોલ્યો, ના બેન, હું તો ખાલી મજાક કરું છું. બોલો, આ ભાઈને કેમ યાદ કર્યો? દિલીપભાઈને સામેથી પૂછતા જોઈ રૂપલી મૂળ મુદ્દા ઉપર આવતા બોલી, ખાસ તો કાંઈ કામ નહોતું. ચીમન ફોન ઉપાડતા નથી અને બાને થોડું એનું કામ હતું. એ ફોન ઉપાડતા નથી એટલે બાને એની ચિંતા થતી હતી એટલે મને થયું કે તમને એની કદાચ ખબર હોય. રૂપલીની વાત સાંભળી દિલીપે થોડીવાર કંઈ જવાબ આપ્યો નહીં. એ થોડું વિચારીને બોલ્યો, તે દિવસના બનાવ પછી એ મારી સાથે ભાગ્યે જ વાત કરે છે. તે દિવસ શબ્દ સાંભળી રૂપલીને પેલો દિવસ યાદ આવી ગયો. એના દિલમાં પીડાનું સૂળ ઉપડ્યું. એ કંઈ બોલી નહીં. રૂપલીને ચૂપ જોઈ દિલીપ આગળ બોલ્યો, અમારી વાત ઓછી થાય છે પણ મને એની માહિતી મળતી રહે છે. એ કાલનો ઓફિસે આવતો નથી. એ દમણ ફરવા ગયો એવી ખબર પડી છે. ચીમન દમણ ફરવા ગયો છે એ સાંભળતા જ રૂપલીથી અચાનક પૂછાઈ ગયું, સાથે એ પણ ગઈ છે? દિલીપને એ વાત કહેવી નહોતી પરંતુ એ રૂપલી સામે જૂઠું બોલવા માંગતો નહોતો. એ બોલ્યો, લગભગ ગઈ હશે કારણ કે એ પણ કાલની આવતી નથી. આ સાંભળતા જ રૂપલીની પીડામાં વધારો થયો. એનું આખું શરીર બળતરા કરવા લાગ્યું. એ ધ્રુજવા લાગી. મહામહેનતે એ એટલું જ બોલી શકી, દિલીપભાઈ, કોઈ આવ્યું એવું લાગે છે. હું તમને પછી ફોન કરું છું. આટલું બોલી એણે ફોન મૂકી દીધો અને બીજા કોઈ કાંઈ પૂછે કે બોલે એ પહેલા એ સડસડાટ કમરામાંથી બહાર નીકળી ગઈ. રૂપલી એના કમરામાં જઈને લગભગ ફસડાઈ પડી હોય એ રીતે પલંગ ઉપર બેસી ગઈ. એના દિલમાં પીડાનું ભયંકર સૂળ ઉપડ્યું હતું. ભલે એ ચીમને છોડીને અહીંયા આવી ગઈ હતી પરંતુ એ એક સ્ત્રી હતી. એનામાં પણ એક ધડકતું હૃદય હતું. એણે પરિસ્થિતિનો સ્વીકાર કરી લીધો હતો પરંતુ એનો પતિ અહીંયા આવવાની જગ્યાએ બીજી સાથે વિહરતો હતો એ એનાથી સહન થયું નહીં. આજે એને સ્ત્રી સહજ ઈર્ષા પણ થઈ. બધું ભેગું થતાં એ આજે માનસિક રીતે ભાંગી ગઈ હતી અને એની અસર એના ઉદર ઉપર પડી. હૃદયનું સૂળ આજે એના પેટ સુધી ગયું. મનની અસર એના પેટ ઉપર પડી. આજે પહેલીવાર એના પેટમાં સૂળ ઉપડ્યું. એના બંને હાથ પેટ ઉપર ગયા. જાણે એની ગોપી હમણાં જ બહાર નીકળી જશે એવું એને લાગ્યું. એનાથી ચીસ પડાઈ ગઈ. રૂપલીની ચીસ સાંભળી પહેલા સવિતાબેન અને પાછળ હરદાસભાઈ દોડીને આવ્યા. બંને આવીને જુએ છે તો રૂપલી ચતીપાટ પલંગ ઉપર પડેલી હતી અને એના બંને હાથ એના પેટને ભીંસ આપતા હતા. રૂપલીને આમ જોઈ સવિતાબેને તરત રૂપલીના બંને હાથ પકડી લીધા અને એના પતિને લગભગ ચીસ પાડતા હોય એમ કહ્યું, જાવ જલ્દી મંગી દાયણને બરકી આવો કે કોઈને બરકવા મોકલો. પત્નીને ચીસ પાડતી જોઈ હરદાસભાઈ તરત બહાર નીકળી ગયા. મંગી દાયણ આવી ગઈ. એ દેખાવમાં થોડી મોટી ઉંમરના હતા અને બોલવામાં પણ થોડા તોછડા હતા. એણે રૂપલીને તપાસી. પેટ ઉપર આમતેમ હાથ ફેરવીને જોયું અને બોલી, સવલી વોવને હંધુને બરોબર છે. પેટમાં ખાવામાં કાંઈ આવી ગયું હશે એટલે આવું થયું લાગે છે. ઘરમાં કોઈ ફાકી બાકી હોય તો વોવને દયો. સવિતાબેને ઘરમાં પડેલી ફાકી રૂપલીને ખવડાવી.
રૂપલીને બીજું કાંઈ હતું નહીં, એને મનના આઘાતને કારણે આ થયું હતું. રૂપલીને થોડીવારમાં સારું થઈ ગયું. રૂપલીને સ્વસ્થ થતા જોઈ મંગી બોલી, આઈઝની સોળીઓ આસુર કુસુર ખાઈ લીએ ને પછી અમને હડિયું કઢાવે, સવલી વોવ તારી વોવને હારું લાગે છે એટલે હું હાઈલી. આટલું બોલી મંગીએ વિદાય લીધી. મંગુ દાયણ ગઈ પછી રૂપલી સ્વસ્થ થઈ ગઈ. રૂપલી સ્વસ્થ થતાં જ સવિતાબેને એને શાંતિથી પલંગ ઉપર સુવડાવી અને એના માથા પાસે બેઠા. બેસી વહાલથી બોલ્યા, રૂપલ દીકરી હું પૂછું એનો હાસો જવાબ આપજે. સાસુને બોલતા જોઈ રૂપલીએ એની સામે જોયું. રૂપલીને એની સામે જોતા જોઈ સવિતાબેને પૂછ્યું, ફોનમાં એવું તો તે હું હાઈમ્બ્લું કે તને પેટમાં હુઈલું ઈપડું. રૂપલી કઈ બોલી નહીં, ફક્ત સવિતાબેનને જોઈ રહી. રૂપલીને ચૂપ જોઈ સવિતાબેને ફરી પૂછ્યું, બોઈલ દીકરી એવું તો હું થયું. રૂપલી ફરી ચૂપ રહી. હવે સવિતાબેન શસ્ત્ર ઉગામતા હોય એમ બોલ્યા, જો તું નહીં બોલે તો મારું મરેલું મોઢું જોઈશ. સાસુ બોલવાનું પૂરું કરે ત્યાં જ રૂપલીએ એનો હાથ સાસુના હોઠો ઉપર મૂકી દીધો અને ફક્ત એટલું બોલી, એ નહીં આવે. રૂપલીને ફક્ત એ નહીં આવે બોલતી જોઈ સવિતાબેને રૂપલીનો પોતાના હોઠે અડેલો હાથ પોતાના હાથમાં લેતા બોલ્યા, એ તો મને ખબર છે ને તું પણ જાણે છે કે એ નથી આવવાનો, એનાથી તને આટલું દુઃખ ન થાય નક્કી બીજું કાનિક છે. સાસુને વાતને પકડતા જોઈ રૂપલીને થયું કે હવે ચૂપ રહેવામાં કોઈ ફાયદો નથી. એ બોલી, એ આયા આવવાને બદલે ઓની હાઈરે ફરવા દમણ કે ક્યાંક ગયાં છે. રૂપલીની વાત સાંભળતા જ સવિતાબેનના હાથમાંથી રૂપલીનો હાથ છૂટી ગયો. એ કોઈ બીજી દુનિયામાં પહોંચી ગયા હોય એમ રૂપલી સાંભળે તેમ સ્વગત બોલવા લાગ્યા, એણે તો આઈ જે મારી કુખ લજવી, એને દીકરો કહેતા આઈ જે મને શરમ આવે છે, એ ક્યારે સુખી નહીં થાય. સવિતાબેન બોલવાનું પૂરું કરે એ પહેલા રૂપલીએ ફરી એનો હાથ સવિતાબેનના હોઠો ઉપર મૂકી દીધો. આ વખતે સવિતાબેને રૂપલીનો હાથ તરત હટાવી લીધો અને મનમાં પોતાને કોસતા રૂપલીને આરામ કરતી છોડી કમરામાંથી બહાર નીકળી ગયા.